ઓલપાડ તાલુકાની સિવાણ ગામ પંચાયતનો તલાટી ભરત ચૌધરી અને કરાર આધારિત મહિલા કોમ્પ્યુટર ઓપરેટર પ્રગતિ પટેલ ગ્રામ પંચાયત ઓફિસમાં જ ₹7,000ની લાંચ લેતા એસીબીની સફળ ટેપમાં રંગે હાથે ઝડપાયા છે। સાયણ અને સિવાસ ગ્રામ પંચાયત કચેરીમાં ભરત નાથુભાઈ ચૌધરી વર્ગ 3ના કર્મી તરીકે તલાટી કમ મંત્રીની ફરજ બજાવે છે। બબ્બે થોડી સવારી કરતા તલાટી ભરત ચૌધરી મોટાભાગના દિવસ સાયવામાં અને કોઈક દિવસ સિવાણ ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા હતા। પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લાની લાંચ રૂશ્વત કચેરીની માહિતી મુજબ ઓલપાડ તાલુકાના સિવાણ ગામના એક સ્થાનિક જાગૃત નાગરિકે સિવાણ ગ્રામ પંચાયત હદમાં તેમના 2 પ્લોટ ઉપર મકાન બાંધકામ કર્યું હતું। ફરિયાદીએ તેમના બંને મકાનો સિવાણ ગ્રામ પંચાયતના સરકારી દફતરે આકારણી કરવા અરજી આપવા છતાં તલાટી ભરત ચૌધરી પરમ ધક્કા ખવડાવતો હતો। છેવટે કંટાળી ફરિયાદીએ આ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ઇજાર ધરાવતી પ્રગતિબેન યોગેશભાઈ પટેલ દ્વારા તલાટી ભરત ચૌધરીનો કોન્ટેક્ટ કરતા તેઓએ મકાનની આકારણી ઉપરાંત 7,000 માંગ્યા હતા। ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતો ન હોવાથી તેણે બંને સાથેની લાંચની રકમ બાબતની વાતચીત મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરી લીધી હતી। તેમણે સુરત જિલ્લા એસીબી કચેરીમાં મદદનીશ નિયામક આર ચૌધરીનો સંપર્ક કર્યો હતો, જેથી સુરત એસીબી કચેરીએ છટકું ગોઠવ્યું હતું। શુક્રવાર તારીખ 25ના રોજ જ્યારે તલાટી ભરત ચૌધરી અને કોમ્પ્યુટર ઓપરેટર પ્રગતિ પટેલ સિવાણ ગ્રામ પંચાયત કચેરીમાં આવ્યા હતા, ત્યારે ફરિયાદીએ કચેરીમાં પહોંચી થયેલી વાતચીત મુજબ ₹7,000 રોકડા આપ્યા હતા। ત્યારે એસીબીની ટીમે લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીઓને ઝડપી લીધા હતા। આ બંને કર્મીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં લાંચ લેવાના મામલે ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટ્રેપિંગ અધિકારી તરીકે પીઆઈ એસ.ડી. પોબી તથા સ્ટાફે ફરજ બજાવી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।